તો આપણે આવી ગયા હતા વાડીએ, અને વાડીએ છે ને આજે આપણે મસ્ત મસ્ત રાઈની ભાજી દેખાઈ ગઈ છે. તો ચાલો ઉતારી લઈએ પહેલાં તો રાઈની ભાજી, અને પછી એનું બનાવીએ મસ્ત શાક. રાઈની ભાજીનું શાક એકદમ મસ્ત ટેસ્ટી બનતું હોય છે. તો અહીંયા આપણે ભાજી તો ઘણી બધી ઉતારી લીધી છે, અને અહીંયા છે ને કિશુ મને મદદ કરાવતી હતી કોથમીર ઉતારીને. તે પોતે ઉતારતી હતી કોથમીર. ભાજીને કટ કરી ધોઈ અને આપણે મૂકી દીધી છે બાફવા માટે. રાઈની ભાજી એકદમ સરસ બફાઈ જાય ને પછી આપણે એનું બધું પાણી કાઢી અને એકદમ સરસ એને કોરી કરી નાખવાની છે. તો અહીંયા આપણી ભાજી જો એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે બફાઈને. હવે આપણે છે ને એમાં કરવાનું છે વઘાર. તો ચાલો કરીએ વઘાર. એના માટે આપણે છે ને અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થાય ને એટલે આપણે એમાં ખાલી સિમ્પલ જીરાનો વઘાર કરશી, અને ઉપરથી આપણે એડ કરી દેશી લસણવાળી ચટણી. ચટણી એડ કરીને એને એકદમ સરસ તેલમાં પાકવા દેશી. હળદર એડ કરી અને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં એડ કરી દેવાની છે આપણી ભાજી. તો આવી ગઈ છે આપણી મસ્ત સૂકી ભાજી, અને હવે આ ભાજીને એકદમ સરસ રીતે પાકવા દેવાનો છે. મસાલો એકદમ મસ્ત ભાજીમાં ચડી જાય ને ત્યાં સુધી. તો આપણી રાઈની ભાજીનું શાક એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. ટેસ્ટ કરીએ કેવું બન્યું છે. અને ખરેખર આ રાઈની ભાજીનું શાક છે ને એટલું મસ્ત બન્યું હતું, અને સાથે બન્યા હતા મસ્ત આપણા ગરમા ગરમ રોટલા. અને અમારા નાના શેફ પણ અત્યારે જો મદદ કરવા માટે આવી ગયા છે.